નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અહીંયા એસબીઆઈ અને બીઓબી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં 12,150 એપ્રેન્ટિસની ભરતી થશે। તો મિત્રો, તેમાં વિગતવાર વાત કરીએ તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે। તો મિત્રો, ચાલો આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો, એ સ્નાતક ઉમેદવારો તારીખ 8 જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે મિત્રો, તેની ડેટ પણ આવી ગઈ છે। એટલે કે મિત્રો, 8 જૂન સુધી અહીંયા તેમની ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે લોકોને એપ્રેન્ટિસ કરવું છે તે લોકો। તો મિત્રો, આગળ વાત કરીએ તો મિત્રો, તેમાં એસબીઆઈ અને બીઓબીમાં 12,150 એપ્રેન્ટિસની ભરતી થશે અને મિત્રો રૂપિયા 15,000 સુધીનું તમને અહીં સ્ટાઇપેન્ડ પણ મળવાનું છે। તો ખૂબ જ સારી મિત્રો અહીં ભરતી આવી ગઈ છે। 12,150ની ભરતી થવાની છે। તો મિત્રો, જે લોકોને અહીંયા અરજી કરવી હોય તો તે 8 જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે। અને મિત્રો, એસબીઆઈમાં 60 મિનિટમાં મિત્રો 100 ગુણની ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે। એટલે કે મિત્રો, 1 કલાકમાં તેમને 100 ગુણની ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે। અને મિત્રો, 1-4 નેગેટિવ માર્કિંગ એસબીઆઈમાં છે। એટલે કે મિત્રો, 1-4 નેગેટિવ માર્કિંગની અહીંયા પદ્ધતિ છે। એટલે કે મિત્રો, 4 ક્વેશ્ચન તમારા ખોટા પડે છે તો તેનો 1 માર્ક કટ થાય છે। તે રીતે અહીંયા માર્કિંગની સુવિધા છે। તો મિત્રો, એસબીઆઈમાં 7,150 જગ્યા અને અરજી ફી તેમની 300 રૂપિયા છે। એટલે કે મિત્રો, એસબીઆઈમાં મિત્રો 7,150 જગ્યા એપ્રેન્ટિસની છે અને તેમની અરજી ફી છે તે રૂપિયા 300 છે। પછી મિત્રો, આગળ વાત કરીએ તો મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ અને બેંક ઓફ બરોડા બીઓબી દ્વારા દેશભરમાં કુલ 12,150 એપ્રેન્ટિસ પદો પર ભરતી કરાશે। માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ ઓનલાઈન પ્રક્રિયામાં 8મી જૂન સુધીમાં અરજી કરી શકશે। અને મિત્રો, પસંદગી પામનારા ઉમેદવારોને નિયમ મુજબ માસિક રૂપિયા 15,000 સુધીનું સ્ટાઇપેન્ડ અહીંયા મળવાનું રહેશે। તો મિત્રો, ખૂબ જ અહીંયા સારું તમને સ્ટાઇપેન્ડ પણ મળવાનું છે। પછી મિત્રો, એસબીઆઈ દ્વારા કુલ 7,150 એપ્રેન્ટિસ પદો પર ભરતી કરાશે। અને મિત્રો, લાયકાત સ્નાતક 1 એપ્રિલ 2026 સુધીમાં અને વય મર્યાદા મિત્રો 20 થી 28 વર્ષની છે। અને સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી છે। પછી મિત્રો, પસંદગી 100 ગુણની ઓનલાઈન લેખિત પરીક્ષા 60 મિનિટમાં તમારે અહીંયા આપવાની રહેશે। અને મિત્રો, નેગેટિવ માર્કિંગ અહીંયા છે, જે તમારે ખાસ નોંધ લેવી। પછી મિત્રો, અને સ્થાનિક ભાષા કસોટીના આધારે થશે અને એસબીઆઈના કરિયર પોર્ટલ પર અરજી કરવાની રહેશે। ફી સામાન્ય મિત્રો ઓબીસી ઈડબ્લ્યુએસ માટે રૂપિયા 300 છે, જ્યારે એસસી અને એસટી અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક છે। એટલે મિત્રો, અહીંયા ઓબીએસ અને ઈડબ્લ્યુએસ માટે 300 રૂપિયા ફી છે, જ્યારે એસસી એસટી દિવ્યાંગો માટે અહીંયા ફી નથી। પછી મિત્રો, બેંક ઓફ બરોડામાં વાત કરીએ તો તેમાં પણ મિત્રો અહીંયા 5,000 જગ્યા છે અને મિત્રો અરજી ફી છે તે થોડીક વધારે છે, 800 રૂપિયા છે। તો મિત્રો, તેમાં બેંક ઓફ બરોડામાં દેશમાં કુલ 5,000 એપ્રેન્ટિસ પદ પર ભરતી કરશે। અને મિત્રો, લાયકાત છે તે સ્નાતક છે, પણ એનએટીએસ અંતર્ગત ગ્રેજ્યુએશન 1 મે 2026થી 4 વર્ષ કરતાં વધુ જૂનું ન હોવું જોઈએ અને 1 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારો અપાત્ર છે। પછી વય મર્યાદા 20 થી 28 વર્ષની છે અને અનામત વર્ગને છૂટછાટ મળશે। ઉમેદવારો 8 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અને મિત્રો, ફી સામાન્ય ઓબીએસ પુરુષો માટે રૂપિયા 800 અને મહિલાઓ માટે રૂપિયા 600 છે અને એસસી એસટી દિવ્યાંગો માટે રૂપિયા 200 પ્લસ જીએસટી છે। તો આ રીતે મિત્રો અહીંયા ખૂબ જ સરસ મજાની અહીંયા ભરતી આવી ગઈ છે એપ્રેન્ટિસ માટેની। તો મિત્રો, અહીંયા જે લોકોને એપ્રેન્ટિસ એસબીઆઈમાં કરવું હોય અને બેંક ઓફ બરોડામાં કરવું હોય તે અહીંયા 8 જૂન સુધી તેની ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, તેમાંથી તમે જોઈન્ટ પણ થઈ જશો।